વિસાવદર તાલુકાનું પિયાવા ગામની દીકરી સૌ મેં ટેક રાખેલી છે. ગોપાલભાઈ જ્યાંથી આમાં આવ્યા એની ટિકિટ લેવા અને બહાર પડ્યા કે ગોપાલભાઈ આમાં ટિકિટ લેવાના. નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે ફરીવાર આ રાતના વાગી ગયા છે 1:30 અને વિડીયોની સાથે તમારી સાથે બન્યો રહ્યો છું મિત્રો. અને તો તમારી સાથે ચાલો ગોપાલભાઈ ઇટાલિયાના જોરદાર ન્યૂઝ લઈને આવ્યો છું. કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વિસાવદરની અંદર બહુમતથી જીત્યા મિત્રો, કે વિસાવદરના MLA બની ગયા. તો એને માટે એક બેન આખી પૂરેપૂરી એની જાણકારી આપે જ છે. પણ એ બેને એવું કહી રહ્યા છે કે મેં ગોપાલભાઈ જો વિસાવદરની અંદર MLA બને તો મેં એની માનતા રાખી છે. તો મિત્રો ખરેખર આ દેવ ભગવાનમાં તો આપણે માનવી છે બધા લોકો. હું તો મિત્રો ખરેખર માનું જ છું. પછી તમારું તો તમને જ ખબર હોય, કારણ કે આ બેને માતાજી પાસે કાંઈક ટેકી લીધેલી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર જો બહુમતથી જે જીતશે તો મારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે એની માનતા જે રાખી છે એની બેન બધી જાણકારી અમને આપશે. એ માનતા ગોપાલભાઈ ઇટાલિયા સાથે માનતા પૂરી કરવાની છે. તો બેન એવું કહી રહ્યા છે, આ વિડીયોને બને એટલો શેર કરો અને મારી જે માનતા છે જલ્દી પૂરી થઈ જાય એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું હું. કે અને ગોપાલભાઈ પાસે આ વિડીયો જેમ બને એમ પુગાડો તો ગોપાલભાઈ મળે અને આ માનતા જે અત્યારે મેં રાખી છે એ માનતા આપણે પૂરી કરવા જવાનું છે. તો વિડીયો મિત્રો બધા લોકો તમે જોવો છો મિત્રો, જેટલા પણ મિત્રો જોવો છો તે બધું મારો એક યુટ્યુબ પરિવાર જ છો તમે. તો બધા લોકો મને સપોર્ટ કરો છો મિત્રો અને કરતા હો છો. તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નવા હોય ચેનલમાં. તો તમે તો હવે ચાલો હવે આ વિડીયો શેર કરી દેજો, કારણ કે બેનની પણ થોડીક મદદ થઈ જાય અને બેનની માનતા એક છે પૂરી થઈ જાય. તો વિડીયો લાઈક કરો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને ચાલો આખો તે બેનનો પૂરો વિડીયો જોઈ લ્યો. તો અમે ત્યાંથી ઠાન લીધી હતી એ ગોપાલભાઈ વિધાનસભા સુધી પૂગી જાય તો અમારે ટેક લેવાની મેં લીધી છે. અને આ ટેક જીતી જાય વિધાનસભા સુધી પૂગી જાય તો અમારે ટેક પૂરી કરવાની છે. તો આ ટેક પૂરી કરવા ગોપાલભાઈ અમને મળે